હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને અત્યારમાં જો ફ્રી થઈને હવે જાય છે મહાદેવના દર્શન કરવા. અને મારા બહેનને તો ઉતાવળ થઈ ગઈ, બહાર વી ગયા તૈયાર થઈને. આવને બેન તૈયાર થઈ ગયા છે. અત્યારે એને મંદિરે જવાનું હતું એમ કહે છે. હાલો બધા દર્શન કરવા ગયા. દર્શન કરીને આવ્યા અને પછી છે ને મારા ભાઈ ને ભાભી આવેલા હતા, તો પછી બધા બેસી ગયા અને મજા આવી ગઈ થોડીક વાર. તો હવે એ લોકો ગયા છે ભવાની માના દર્શન કરવા. તો અમારે તો કાંઈ ટાઈમ નહોતો, કેમ કે હસમુખને તો અત્યારે ફ્રી હોય નહીં, તો એ ગયેલા છે પોલીસ સ્ટેશન. તો પછી મારા ભાઈને એમ કહું તમે જઈ આવો, કેમ કે એ ક્યારે હજી છે ને એટલું નજીક છે ને તો ક્યારે ગયા નથી. તો એ ગયા છે ભવાનીમાં દર્શન કરવા. જ મેં કીધું આવે ને ત્યાં સુધીમાં પછી રસોઈને બનાવી નાખશું, પણ હજી વાર છે. મેં કીધું 11:30 થયા તો હજી હમણાં ત્યાં દીને હું બનાવવું એમ. તો મેં કીધું લાવ થોડીક વાર વિડીયો શરૂ કરી દઈએ. અને જો દર્શન કરીને આવ્યા ને પછી હજી અમે આવ્યા ને ત્યાં એ લોકો થોડીક વારમાં આવી ગયા હતા. અને હવે જો યુટ્યુબમાં તો છે ને ધીમે ધીમે કલાકો વધે છે, એટલે વાંધો નહીં આવતો, પણ જેટલી વધવી જોઈએ ને એટલી વધતી નથી. ને એમાંય તે જો હવે યુટ્યુબનો નવો નિયમ તો આવી ગયો છે કે પહેલાં હતી કે વર્ષની 4000 કલાક કરવાની હતી, પણ હવે વધીને 8000 થઈ જવાની છે 2027માં. તો થોડુંક ટફ થઈ જશે અને યુટ્યુબર બનવું પણ થોડુંક મુશ્કેલ બની જશે. તો થોડીક મેં ભૂલ થઈ ગઈ કે મેં છે ને વચ્ચે 6 મહિના વિડીયો ન મૂક્યા, લોંગ વિડીયો ન મૂકતી, શોર્ટ તો ક્યારેક ક્યારેક ટાઈમ મળતો ને ત્યારે મૂક્યા કરતી એમ. પણ લોંગ મેં મૂકી દીધા. જો મેં ત્યારથી કન્ટિન્યુ શરૂ રાખ્યું હોત ને ભગવાનની દયા હોત તો કદાચ મોનિટાઈઝ થઈ ગયું હોત, પણ કર્યું નહીં. એમાં જો કેવરાયું. અને હવે જો મારે આગળ જાજો ટાઈમે નથી, 5-6 મહિનાનો ટાઈમ છે ને ત્યાં સુધીમાં જો ચેનલ મોનિટાઈઝ થાય તો જ છે, બાકી તો પછી 8000 કલાકો કરવી એટલે લોઢાના શેણા ચાવવા જેવું થઈ જવાનું છે. કે હવે જોઈએ હવે શું થાય એમ. અને કંઈક આમનામ હાલ્યા કરશે વિડીયો તો વાંધો નહીં આવે. કદાચ 6 મહિના મોનિટાઈઝ થઈ જાય, પણ ન થાય તો પછી કેવરાય છે. હવે જેવી મહાદેવની ઈચ્છા, તો હવે થઈ જાય તો આપણા ભાગ. ફેમિલી તો અત્યારે છે ને આજના 6 વાગ્યા, 6માં થોડીક વાર છે, તો અત્યારે જો બેઠા છીએ. અને બપોરે તો જો જમવાનું બનાવ્યું, જમી કાઢીને પછી ડાયરેક્ટ ગયા ને બજારમાં જતા રહેતા. અવની નહીં હુવરાવી નહીં, કેમ કે જો હોઈ જાય તો પછી એકને અહીંયા રહેવું પડે. તો પછી જો અવનીને મેં કીધું છે ને પહેલાં બજારમાં જઈ આવીએ ને પછી આવીને હુવરાઈશું, કેમ કે મેં વાત કરી મારા ભાઈની આવેલા હતા, તો પછી એને ખરીદી કરવાની હતી થોડીક આજે. તો પછી મેં કીધું હાલો બજારમાં જઈ. તો પછી મેં તે મારે જો રક્ષાબંધન આવે ને તો રક્ષાબંધન માટે આપણે ખરીદી કરવાની હતી, બાકી તો કાંઈ લેવાનું નહોતું. કે અને રાખડી લેવાની હતી એક, પણ મારા ભાભી લઈ ગયા ને તો ગયા હતા અમે મણિયારાની દુકાનમાં, તો એને બંગડી લેવાની હતી. તો પછી કે તમે લઈ લો, તો મેં લીધી, પણ એને કંઈ પૈસા દેવા દીધા નહીં. અને એ કે હું લઈ દઉં, તો એ બતાવી દઉં તમને. અને પહેલાં રાખડી બતાવી દઉં. તો જો આ રાખડી છે. હા આ લાવ્યા હતા, આ બાજુ આ બાજુ બે જાય. હા પછી અહીં બે જાય એટલા બા, હજી બે નજીક બા આવી ને એને. તો જો આ રાખડી આ મારે અવની બેન માટે છે. તો મારે ત્યાં ગામડે છે એના ભાઈ એને બાંધવા જવાનું છે. અને બીજી છે મારી. તો મેં તો ઝાઝી બધી લીધી, પણ હવે બાંધું ત્યારે જોઈ લેજો. હા મેં કુલ 15 જેવી લીધી છે અત્યારે તો, અને ઘટે પાછી કદાચ લેવાનું થાય. હજી મેં હર વર્ષે હું લઉં અને હર વર્ષે મને ભૂલાઈ જાય. તો
તો કેટલી લેવાની થાય ને હજી પાકું નથી. પછી હું અહીંયા ન ગણવારી ને હજી મને યાદ નથી આવતું કાંઈ. તો 15 રાખડી લીધી છે. તો હવે જોઈએ કેટલી જોઈ જાય. તો 15 મારી અને 3 અવનીની એમ એટલી લીધી છે. અને છે ને બંગડી હવે તમને બતાવી દો. બહુ મસ્ત છે બંગડી. તો મને ગમી ગઈ હતી પણ મેં કીધું છે ને અત્યારે જોઈ લો અને પછી પાછા જઈશું. કેમ કે છે ને ઉતાવળ હતી મારે. અવનીની હુરાવાનો ટાઈમ થઈ ગયો હતો અને પછી એ લોકોને જવાનું હતું. તો પછી મેં કીધું હવે છે ને હું પાછી જઈશ એમ વિચાર હતો કે પછી લઈ આવીશ એમ જોવી જેવી. મારે તો અહીંયા મવા રહી એટલે કાંઈ બજારમાં જઈ એટલે ગમે ત્યારે મણિયારાની દુકાનેથી લેતા આવી. તો અમારે છે ને અહીંયા મવાના હશે એને તો ખબર જ હશે કે મણિયારાની બંગડી છે ને બહુ મસ્ત આવે. કેમ કે એની બંગડી છે ને ઘડીકમાં આમ છે ને ખરાબ ન થાય અને યુનિક પીસ હોય અલગ અલગ. તમને છે ને આમ બીજી જનરલ દુકાનમાં તમને ક્યાં મળે છે એમ. તો મને છે ને આ રેડ કલરની ગમી ગઈ હતી. તો જો આવા પાટલા છે પણ એમાં છે ને આ પહેરીએ ને એટલે જો આવી રીતની આમાં જે આની કોર છે ને એ બહુ મસ્ત લાગે આમ પહેરીએ ને ત્યારે. મારે તો બંગડી ઓછી પહેરવાની હોય પણ આમ આવું કંઈક વાર પરબ આવે ને ત્યારે આમ પહેરી લઈએ એમ. જો લાગે છે ને મસ્ત. જો મારે છે ને આ કાગળે કરીને ચડાવવી પડે નહીંતર છે ને બંગડી ચડે નહીં. અને આ મારે 2 સનું માપ છે તો માંડ માંડ ચડે. અને 2 8નું લઉં ને તો પછી છે ને મારે પાછા કાંડા પતલા તો પછી બંગડી છે ને આ બાજુ ઘણી આવતી રહી. જો 2 સનું છે ને તોય આવી રીતે આવી જાય. અને કાંડેથી પતલા અને હાથ વળે નહીં. તો આ 2 સનું જો માંડ માંડ થાય છે. તો આવી બંગડી છે. કેવી લાગી કમેન્ટ કરજો. તમારા ભાભીએ લઈ દીધી છે મસ્ત મજાની બંગડી. તો જો 2 છે પાટલા. અને પાટલા કેમ કે મારે છે ને ડ્રેસ ઉપર વધારે હોય એટલે પાટલા છે ને વધારે સારા લાગે. અને જીન્સ અને કુર્તી પહેરી હોય આપણે તો એમાંય સારા લાગે. એટલા માટે મેં કીધા પાટલા સારા છે ને તો લઈ લો. તો લઈ લીધા છે. બાકી તો બંગડી ઓછી લેવાની હોય ક્યારેક. તો હું તો ઓનલાઈન ઘણી વાર મંગાવતી હોઉં. તો ઓનલાઈન કલેક્શન મારે આગળ ઝાઝું બધું છે. ક્યારેક આપણે વિડીયોમાં બતાવીશું બધી બંગડી તો જોજો તમે. પણ હજી ક્યારે બનાવવું કંઈ નક્કી નહીં. જ્યારે ટાઈમ મળે ને ત્યારે આપણે છે ને ઓનલાઈન જેટલી બંગડી આવી છે ને હું બધાનો તમને વિડીયો જ મૂકી દઈશ. કેમ કે મારે ઓનલાઈન વધારે ખરીદી કરવાની હોય તો તમે જોજો. અને છે ને હવે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય.